નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ લેખનમાં અલંકાર શીખી રહ્યા છીએ. તેમાં તમને ભાગ 1 મેં સમજાવ્યો, જેમાં અલંકાર એટલે કાવ્યને શોભા આપનાર ધર્મોને અલંકાર કહે છે. અલંકારના મુખ્ય 2 પ્રકાર હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તે આપણે સમજી ગયા કે શબ્દાલંકાર એટલે કે જે અલંકાર દ્વારા શબ્દને ચમત્કૃતિ ભર્યો બનાવવામાં આવે તે, અને અર્થાલંકાર એટલે કે જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યો બનાવવામાં આવે તે. તેમાં આપણે શબ્દાલંકારના પ્રકારમાં વર્ણાનુપ્રાસ અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકાર સમજી ગયા. હવે આપણે આ વિડીયોમાં ભાગ 2માં યમક અલંકાર વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો યમક અલંકાર એટલે શું? તો તેની વ્યાખ્યા જોઈશું. જ્યારે એક જ પંક્તિમાં એક શબ્દ વારંવાર પ્રયોજાય પણ તેનો અર્થ ભિન્ન થતો હોય ત્યારે યમક અલંકાર હોય છે. જ્યારે એક જ પંક્તિમાં એક શબ્દ વારંવાર પ્રયોજાય પણ તેનો અર્થ ભિન્ન થતો હોય ત્યારે યમક અલંકાર હોય છે. ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે સમજણ પ્રાપ્ત થશે. તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી? હવે જુઓ, તપેલી તપેલી અને તપેલી, આ પંક્તિમાં તપેલી શબ્દનો વારંવાર પ્રયોગ થયેલો છે. પણ તપેલી તપેલી એટલે કે જે વાસણ આવે છે, પાત્ર આવે છે, તે જેમાં આપણે રસોઈ બનાવીએ છીએ તે તપેલીની વાત કરવામાં આવી છે. અને જે આ ત્રીજા નંબરનો જે શબ્દ આપેલો છે બીજી પંક્તિમાં, તપેલી એટલે ક્રોધિત થયેલી સ્ત્રી, ગુસ્સે થયેલી છોકરી, તેવો અર્થ રહેવાનો છે. તો અહીંયા શબ્દ એક આપેલો છે પણ અર્થ બંનેનો ભિન્ન થાય છે, માટે યમક અલંકાર બને છે. સમજાઈ ગયું? શબ્દ એક હોય પણ અર્થની દ્રષ્ટિએ ભિન્ન અર્થ થતો હોય ત્યારે યમક અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. બીજા ઉદાહરણમાં શું કહેવા માંગે છે? મારી ઉર્વશી એ દિવ્ય ઉર્વશી. ઉર્વશી 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 એટલે કે હૃદયમાં વસી ગયેલી, અને ઉર્વશી એટલે કે ઉર્વશી નામની સ્ત્રી અથવા અપ્સરા. ઉર્વશી એટલે હૃદયમાં વસી ગયેલી અને ઉર્વશી એટલે કે બીજા અર્થમાં ઉર્વશી નામની સ્ત્રી. તો વિદ્યાર્થી મિત્રો, બીજા ઉદાહરણમાં આ શબ્દનો 2 વખત પ્રયોજન થયેલો છે પણ તેનો અર્થ અલગ થાય છે, માટે તે યમક અલંકાર કહેવાય છે. ત્રીજું ઉદાહરણ જોઈશું. નકશામાં જોયું તે ન જોયું નકશામાં. જો અહીં શું કહે છે? નકશો એટલે મેપ. નકશો એટલે મેપ, આપણા ભારત દેશનો નકશો હોય છે એવો, એટલે કે એ પ્રકારનો નકશો એટલે મેપ. અને ન કશામાં એટલે કે કશાયમાં નહીં, ક્યાંય નહીં, ન હોવાની વાત. તો શું કહે છે કે જે વસ્તુ મેં નકશામાં જોઈ છે તે મેં બીજે કશે જોઈ નથી. અહીંયા અર્થ છે મેપ, નકશો એટલે મેપ, અને ન કશામાં એટલે બીજે ક્યાંય નહીં. આમ એક શબ્દ 2 વાર પ્રયોજાયેલો છે પણ તે અર્થની દ્રષ્ટિએ ભિન્ન થાય છે, માટે યમક અલંકાર બને છે. ચોથું એક્ઝામ્પલ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. જવાની તો જવાની. જવાની શબ્દનો કેટલી વખત પ્રયોગ થયેલો છે? 2 વખત. જવાની એટલે યુવાની અને જવાની એટલે જતી રહેવાની. જવાની છે
તે ચાલી જવાની છે. એક શબ્દનો અર્થ લેવાનો છે યુવાની, બીજા શબ્દનો અર્થ થાય છે ચાલી જવાની છે. માટે એક શબ્દ વારંવાર પ્રયોજાયેલો છે પણ તેનો અર્થ ભિન્ન થાય છે, માટે યમક અલંકાર બને છે. પાંચમું ઉદાહરણ જોઈશું. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. ચોપડીનો અર્થ શું લેવાનો છે? પુસ્તક. અને ચોપડી ચોપડી ખાય, ચોપડી ચોપડી ખાવું એટલે કે ચોપડવાળી વસ્તુ ખાવી, ચોપડીને ખાવું એવો અર્થ લેવાનો છે. તો ચોપડી શબ્દનો 3 વાર પ્રયોગ થયેલો છે પણ અર્થની દ્રષ્ટિએ શું થાય છે? ભિન્ન છે. જે વિદ્યાભ્યાસ કરે છે તે જીવનમાં સારું જમે છે, સુખી થાય છે. પણ આપણે અહીંયા શબ્દાલંકાર જે છે તેના પ્રકાર રચનાની દ્રષ્ટિએ જોવાનું છે. માટે ચોપડીનો અર્થ થાય છે પુસ્તક અને ચોપડી ચોપડીનો અર્થ થાય છે ચોપડી ચોપડીને ખાવું, માટે યમક અલંકાર બને છે. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈશું વિદ્યાર્થી મિત્રો. સ્મિત વેરીને તમે વેરીને મિત્ર મસ્ત બનાવો. વેરીને એટલે ફેલાવીને, ઢોળીને, અને વેરી એટલે શત્રુ, રીપુ, દુશ્મન. તો શું કહે છે? હાસ્ય કરીને, હાસ્ય ફેલાવીને તમે દુશ્મનને પણ તમારો દોસ્ત બનાવી લો. અહીંયા વેરી શબ્દનો 2 વખત પ્રયોગ થયેલો છે પણ 1 નંબરનું જે શબ્દ છે તેનો અર્થ લેવાનો છે ફેલાવીને, બીજા નંબરનો જે વેરીને શબ્દ છે તેનો અર્થ લેવાનો છે શત્રુને. 7મા નંબરનું ઉદાહરણ જોઈશું. દીવાનથી છે અંધારું ઘોર. દીવો એટલે દીપક. પહેલો જે દીવાનથી એનો અર્થ થાય છે દીપક. જે દીવો કરીએ છીએ, દીવો પ્રગટાવીએ છીએ તે દીવો, જે અજવાળું કરે છે તે. અને દીવાનથી એ છે દીવાન, વ્યક્તિની વાત કરવામાં આવી છે. દીવાન દ્વારા દીવા નથી માટે અંધકાર છે. તો દીવાન નથી નો અર્થ થાય છે દીપક નથી, દીવડો નથી, અને દીવાનથી એટલે અહીં વ્યક્તિ નથી. માટે એક શબ્દ 2 વાર પ્રયોજાયેલો છે પણ અર્થ કેવો થાય છે? ભિન્ન થાય છે. માટે યમક અલંકાર બને છે. 8મું ઉદાહરણ જોઈશું. અખાડામાં જવા મેં ઘણીવાર અખાડા કર્યા. અખાડો એટલે જ્યાં કુસ્તી લડવામાં આવે તે મેદાન, જગ્યા અથવા શીખવવામાં આવે તે. અને અખાડા એટલે બીજો અખાડા જે 2 નંબરનો શબ્દ છે તેનો અર્થ અખતરા કર્યા, ઉપાય કર્યા તેવો સમજવાનો છે. અખાડામાં જવા મેં ઘણીવાર અખાડા કર્યા. અહીં અખાડા શબ્દનું 2 વાર પ્રયોજન થયેલું છે પણ અર્થ ભિન્ન થતો હોવાથી યમક અલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, યમક અલંકારમાં તમે શું સમજ્યા? કે જ્યારે એક જ પંક્તિમાં એક શબ્દ વારંવાર પ્રયોજાયેલો હોય પણ તેનો અર્થ ભિન્ન થતો હોય ત્યારે યમક અલંકાર બને છે. સમજણ પડી? હવે આપણે તેના પછીનો અલંકાર જે છે પ્રાસાનુપ્રાસ અલંકાર, તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. પ્રાસાનુપ્રાસ અલંકાર એટલે શું? તો તેની વ્યાખ્યા જોઈશું. કોઈ પંક્તિના મધ્યમાં પ્રાસ મળે તો પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. કોઈ પંક્તિના મધ્યમાં પ્રાસ મળે તો પ્રાસાનુપ્રાસ અલંકાર કહે છે. અહીં પંક્તિઓ આપેલી છે, તમારે જોવાનું છે. આ પ્રકારે જ પરીક્ષામાં પંક્તિ આપેલી હશે. ઉપરની લીટીમાં એક પંક્તિ અને નીચેની લીટીમાં બીજી પંક્તિ એવું આપેલું હશે નહીં. આ રીતે સળંગ જ પંક્તિ આપેલી હશે. બંને પંક્તિ વચ્ચે આવી રીતે અલ્પ વિરામ કરવામાં આવેલો હશે.
જો હે ગોપાળ દીન દયાળ લેજો સંભાળ આવજો તત્કાળ. અહીંયા ગોપાળ દીન દયાળ સંભાળ મધ્યમાં પ્રાસ થયેલો છે. પંક્તિના મધ્યમાં પ્રાસ થયેલો છે માટે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈશું. જેની જશોદા માવલડી ચરાવે ગોકુલમાં ગાવલડી. માવલડી ગાવલડી મધ્યમાં પ્રાસ થયો છે માટે શું થયું? પ્રાસાનુપ્રાસ અલંકાર બન્યો. પંક્તિના મધ્યમાં પ્રાસ મળે માટે તે પ્રાસાનુપ્રાસ અલંકાર છે. જોજો રે મોટાના બોલ ઉજ્જડ ખેરે બાજુ ઢોલ. પંક્તિના મધ્યમાં પ્રાસ થયેલો છે માટે પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવાય. ચોથું ઉદાહરણ જોઈશું. વા વાયોને નળિયું ખસ્યું એ જોઈને કૂતરું ભસ્યું. ખસ્યું અને ભસ્યું તો ખસ્યું શબ્દ જે છે પ્રાસ થાય છે શબ્દનો તે પંક્તિની મધ્યમાં થાય છે માટે કયો અલંકાર બને છે? પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. પાંચમું. મોહને ગાયો ચરાવા ગોપીને મનથી. જો ગોપીને મનથી હરાવા. હવે અહીંયા મોહને ગાયો ચરાવા અને ગોપીને મનથી હરાવા શબ્દ આપેલો છે પણ અહીંયા ચરાવા શબ્દ પંક્તિના મધ્ય ભાગમાં પ્રાસ થાય છે માટે કયો અલંકાર બને છે? પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. જ્યારે કોઈ પંક્તિના મધ્યમાં પ્રાસ મળે તો તે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંત્યાનુપ્રાસ અલંકાર વિશે સમજીશું. અંત્યાનુપ્રાસ અલંકાર એટલે કેવો અલંકાર? અંત વત્તા અનુપ્રાસ એટલે કે જે પંક્તિના અંતમાં પ્રાસ મળતો હોય તેવો અલંકાર. અહીંયા અર્થ જોઈશું. જ્યારે પંક્તિના અંતે પ્રાસ મળે તો અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. જ્યારે પંક્તિના અંતે પ્રાસ મળે તો અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ જોઈશું. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. જો અહીંયા તમે જોઈ કે આપેલી પંક્તિઓમાં પંક્તિના અંતમાં પ્રાસ મળે છે, પાણી અને વાણી. તો કયો અલંકાર બને? અંત્યાનુપ્રાસ અલંકાર. પંક્તિના અંતિમ શબ્દોનો પ્રાસ મળે છે માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈશું. મોતીડે મઢી અઢોણીને ફૂમતે ગૂંથી ગહેક, શમણા ભીના પાલવડે નિત્રે મનની મહેક. અહીંયા શું કહેવા માંગે છે? ગહેક અને મહેક જે ગૂંથેલ છે. ગહેક શોભા અઢોણીની અને મહેક એટલે સુગંધ. તો શું અહીંયા જે શબ્દો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દાનુપ્રાસ અલંકારના પ્રકાર જોઈએ છે માટે આપણે અર્થ પર ખાસ ધ્યાન આપવાનું નથી. આપણે રચના શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાવી જોઈએ, તેનો અર્થ જોવાનો નથી. શબ્દના ઉચ્ચારણ દ્વારા ચમત્કૃતિ સર્જાય છે, પ્રાસ થાય છે માટે અહીંયા અંત્યાનુપ્રાસ અલંકાર જે શબ્દ અલંકારનો પ્રકાર છે. તો બીજા નંબરનું ઉદાહરણ છે તેમાં તમે જોયું કે ગહેક અને મહેક આ બંને પંક્તિના અંતિમ શબ્દો છે અને પ્રાસ મળે છે માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ત્રીજું ઉદાહરણ જોઈશું. કલ્પવૃક્ષ જો કેરી ખાય તેનો ચોર ન
પેદા થાય. આપેલી પંક્તિના અંતે પ્રાસ મળે છે. ખાય અને થાય માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ચોથું ઉદાહરણ જોઈશું. દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છે. પંક્તિના અંતમાં પ્રાસ મળે છે. હા, એક અને છે. અંતિમ બંને શબ્દોમાં પ્રાસ મળે છે માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. પાંચમું જોઈશું. બેસી ખાટે જિંદગી જોઈ સારી, ત્યારે જાણી ગતિ નાથ તમારી. સારી તમારી તો શું થયું? શબ્દ જે પંક્તિ છે તેના અંતમાં પ્રાસ થાય છે. બંને પંક્તિઓના અંતિમ શબ્દોમાં પ્રાસ થાય છે માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, અંત્યાનુપ્રાસ અલંકારમાં તમે શું સમજ્યા? જ્યારે પંક્તિના અંતે પ્રાસ મળે તો અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. હવે આપણે તેના પછીનો જે છે 6થા નંબરનો પ્રાસ સાંકળી અલંકાર. જો પ્રાસ પંક્તિઓમાં સાંકળની જેમ જે પંક્તિઓ આપે છે એમાં પ્રાસ રચાતો હોય, સાંકળ રચાતી હોય, એવી રચના હોય પંક્તિની. જોઈએ આપણે એની વ્યાખ્યા જોઈએ. જ્યારે પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પહેલો અક્ષર પ્રાસ થતો હોય ત્યારે તેને પ્રાસ સાંકળી અલંકાર કહે છે. શું કહે છે? પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર, આપણે ઉદાહરણ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પ્રથમ અક્ષર પ્રાસ થતો હોય ત્યારે પ્રાસ સાંકળી અલંકાર કહે છે. પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પહેલા અક્ષરે પ્રાસ થાય છે ત્યારે પ્રાસ સાંકળી અલંકાર બને છે. પહેલું ઉદાહરણ તમે જોયું કે મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યા ઓછવ. આવ્યા અને લાવ્યા, અહીંયા એક સાંકળ રચાય છે. અંતિમ શબ્દ અને બીજા જે પંક્તિ છે તેનો પહેલો શબ્દ બંનેમાં પ્રાસ થાય છે માટે પ્રાસ સાંકળી અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈશું. પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. પામીએ અને વામીએ, પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર પામીએ અને બીજી પંક્તિનો પ્રથમ અક્ષર વામીએ માં પ્રાસ થાય છે માટે પ્રાસ સાંકળી અલંકાર બને છે. ત્રીજું જઈશું. જાણી લે જગદીશ, શીશ સદગુરુએ નમે. જગદીશ અને શીશ આ બંને શબ્દોનો પ્રાસ થાય છે માટે પ્રાસ સાંકળી અલંકાર બને છે. ચોથું ઉદાહરણ જોઈશું. ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ. ગાતા અને વાતા, પ્રથમ પંક્તિ જે આપેલી છે તેમાં છેલ્લો શબ્દ જે છે ગાતા અને બીજી પંક્તિ આપેલી છે તેમાં પ્રથમ શબ્દ છે વાતા. આ બંને વચ્ચે પ્રાસ થાય છે માટે પ્રાસ સાંકળી અલંકાર બને છે. પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પહેલો અક્ષર આ બંને વચ્ચે પ્રાસ થાય છે માટે પ્રાસ સાંકળી અલંકાર બને છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પ્રાસ જે શબ્દ અલંકાર છે તેના પ્રકારો આપણે પૂર્ણ કર્યા. કયા કયા પ્રકારો આપણે સમજ્યા શબ્દ અલંકારના? તો શબ્દ અલંકારમાં આપણે વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, યમક અલંકાર, પ્રાસાનુપ્રાસ અલંકાર,
અંત્યાનુપ્રાસ અલંકાર, પ્રાસ સાંકળી અલંકાર અને હવે આપણે અર્થાલંકાર સમજવાનો છે. આ બધા અલંકારો જે પ્રકાર સમજ્યા એ શબ્દાલંકારના રચનાની દ્રષ્ટિએ, શબ્દના ઉચ્ચારણની દ્રષ્ટિએ આપણે ચમત્કૃતિ સર્જાતી જોઈ હતી. પણ હવે આપણે અર્થાલંકાર સમજવાનો છે, જેમાં અર્થની દ્રષ્ટિએ, અર્થને આધારે ચમત્કૃતિ સંધાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે આપણે શું સમજવાનું છે? અર્થાલંકાર સમજવાનો છે. તો અર્થાલંકારની વ્યાખ્યા આપણે અગાઉ સમજ્યા કે શબ્દના અર્થને આધારે ચમત્કૃતિ સંધાય ત્યારે અર્થાલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમે શબ્દાલંકારના પ્રકાર જોયા. હવે આપણે અર્થાલંકાર શરૂ કરી રહ્યા છે. તો અર્થાલંકારની વ્યાખ્યા સાથે આ વિડીયોમાં ભાગ 2 હું વિરમું છું. ત્રીજા ભાગમાં હું અર્થાલંકારની સંપૂર્ણ સમજૂતી અને તેના પ્રકારો સમજાવીશ. તમારે જેટલા પણ મેં અલંકાર આ વિડીયોમાં સમજાવ્યા છે તેના 10 ઉદાહરણ તમારી જાતે લખવાનો પ્રયત્ન કરી મને હોમવર્ક સેન્ડ કરવાનું રહેશે. અસ્તુ.